રમી રહેલ પરમ કૃપારૂ પરમાત્માના શ્રી ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. આયોજન આપણે નથી કરતા, પરમ કૃપારૂ પરમાત્મા સૌના હૃદયમાં છે. એ પરમેશ્વરની પ્રેરણાથી જ આયોજન થાય છે. પણ અજ્ઞાનતાને લીધે આ સારી સૃષ્ટિ પરમાત્માએ જ બનાવી છે અને પરમાત્મા જ ચલાવે છે. પણ આપણે અજ્ઞાનતાને કારણે 3 અધ્યાયનો 27મો શ્લોક, પ્રકૃતિ ક્રિયામાણની ગુણે કર્માણી સર્વસ્વ. પ્રકૃતિના 3 ગુણમાં બધું થયા કરે છે, ચાલ્યા કરે છે. પણ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યથી. અહંકારથી ભરેલો મનુષ્ય એવું માને છે કે હું નોકરી કરું છું, હું કમાવું છું, આ મેં બનાવેલું છે, આ મારી જમીન છે, આ મારું ઘર છે, આ મારા પોયરા છે, હું કુટુંબનું ભરણપોષણ કરું છું. આ બધું આપ સૌ પ્રેમીજનોને મારી ખાસ પ્રાર્થના, અને આયોજકોને પણ એવી પ્રાર્થના કે પરમાત્માને દરરોજ એવી પ્રાર્થના કરતા રહેજો કે પ્રભુ અમારી પાસે આવું કરાવતા રહેજો. કેમ કે વાસ્તવિક કલ્યાણ આમાં જ છે. જ્યાં સુધી કથા ન સાંભળો ત્યાં સુધી પરમાત્મામાં પ્રેમ ન થાય. અહીંયા 2 જ વસ્તુ છે, એક પરમાત્મા અને આ દેખાય તે. આ શરીરથી માંડીને સાંભળજો, હા બરાબર, આ શરીરો આપણું નથી, આ શરીર આપણું નથી. શરીરથી માંડીને જેટલું દેખાય એ બધું જ જવાવાળું છે. પહેલાં હતું નહીં, અત્યારે છે, પછી રહેશે. આ શરીરો પહેલાં કેવું હતું? માના ગર્ભમાંથી બહાર આવ્યા હતા, આટલું નાનું હતું. ધીરે ધીરે મોટું કરે પરમાત્મા, ખવડાવે પીવડાવે. એમ પછી જો ને આ કિશોર અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ બધું કેવું જીયા કરે છે. જો ને લગ્ન કરેલા તે ફોટા કાઢો ને, કેવું દેખાય હમણાં. તો આ વ્યવસ્થા પરમાત્માની છે. એટલા માટે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી પરમાત્માની પ્રેરણાથી. પછી બ્રહ્માજી વિચાર કરે કે આ પોયરા દુઃખી કેમ? તો ભગવાનનું ધ્યાન કરે ત્યારે અવાજ આવ્યો અંદરથી કે તમારા પોયરાને કહો કે જપ કરો, તપ કરો, વ્રત કરો, દાન કરો, સેવા કરો. આવું તો બ્રહ્માજીએ શાસ્ત્રોની રચના કરી. એટલે પછી જીવે છે તોય બાળક અશાંત રહેશે, દુઃખી. એટલે વળી પાછું બ્રહ્માજીએ પ્રાર્થના કરી ભગવાનને, પ્રભુ આટલું આટલું બનાવ્યું છતાં દુઃખી છે. ત્યારે ભગવાને અંદરથી પ્રેરણા કરી, તમારા બાળકને સત્સંગ મળે એવું કરો. જય શ્રી. બિનુ સત્સંગ વિવેક ન હોય. કથા સાંભળેલી ક્યારે કહેવાય? ભગવાનમાં પ્રેમ થવો જ જોઈએ, વધવો જોઈએ. તો ભગવાનમાં જો પ્રેમ વધે તો સંસારની આસક્તિ ઘટે ઘટે ને ઘટે. આ મારું, હું અને મારા પોયરા, મારા માટે એ જ બંધન છે. એટલે બ્રહ્માજીએ પછી માનસ પુત્રો બનાવ્યા. વશિષ્ઠ ભગવાન, સનકાદિક, નારદજી એવા માનસ પુત્રો. એમને પછી સત્સંગ દ્વારા પૃથ્વી પર જાઓ, બાળકોને જગાડો. આ કથાનો એટલી કિંમત છે જેની કોઈ હદ નહીં. ભગવાન રામચંદ્રજી કહે છે, સાંભળજો, અયોધ્યાવાસીઓને આ રીતના બેસાડીને, હે અયોધ્યાવાસીઓ, ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની. મારી ભક્તિ જો કોઈને મળે ને, તમને મળી જાય તો ચારે બાજુથી સુખ જ સુખ. આ હમણાં આપણને સુખ મળે તે સુખ નહીં, પેલું અસલી સુખ. આ સંસારમાંથી મળે તે નકલી સુખ. આ બધા નકલી સુખ છે. અસલી સુખનો ખજાનો તો આપણી પાસે જ છે. આપણે શોધીએ છીએ
બાર ઘર બીચ આનંદ રહા ભરપૂર, ઘરમાં જ છે, આપણે બહાર હોદીએ, હે બ્યુટી પાર્લર તું સુખ આપ, હે રૂપિયા તું સુખ આપ, હે ઘરેણા તું સુખ આપ, એ 10,000નો સેલો તું સુખ આપ. જો તમે આપણી બીમારી વાત કરું, 2-4 મહિના પહેલા લગ્ન થયેલા ઘરમાં તે વખતે જે સાડી પહેરેલી એ સાડી હમણાં ફેબ્રુઆરીમાં લગ્ન થાય તો એ સાડી કબાટમાંથી પાછી નીકળે નહીં. તું ઉબળો પડકે જેમ કરે તેમ, પણ નવી જોઈએ ને. આ કબાટ ભરાયા કરે પણ અપાય નહીં ને, આંગળી હોણી જાય એટલું ટાઈટ. કાં સુખ શોધવાના, સુખનો ખજાનો અંદર જ છે. નરસિંહ મહેતાની પત્ની માણિક મહેતી એ એવી સ્થિતિમાં હતી કે આ લગ્ન કરીને આવેલી તે જે સાડી હતી તેમાં એટલા ઠીંગડા મારેલા કે આ કયા કલરનો હતો તે નહીં ખબર પડે તેવી. કહેવાનો મતલબ કે આપણે હોદીએ છીએ આમાં ઘરેણા, સાડી, રૂપિયા, દારૂ, તમાકુ, બીજાનું જેમ થવાનું હોય તેમ થાય, આપણે આપણું કરી લઈએ. ભગવાન આપણને એના તરફ ખેંચે છે અને આપણે એનું કહેલું માનતા એટલે વાર લાગે છે. આમ તો ભગતિ સ્વતંત્ર સકલ સુખ ખાની, પણ બીનું સત્સંગ ન પાવહી પ્રાણી. જ્યાં સુધી સંતો પાસે ન જાઓ ત્યાં સુધી મારી ભક્તિ મળવાની નથી, ઇમ્પોસિબલ. સબરીના ઓટલા પર બોર ખાતા ખાતા પણ ભગવાન કહે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. બીજી ભક્તિ દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મારી કથાને એવી રીતના સાંભળવાની. રતિ પ્રેમ. વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ આર નથી. તું કેટલું અમને જગાડવા માટે કેવી કેવી વ્યવસ્થા કરે છે, અમને જમાડે છે, અમને બેસાડે છે, કેવી સુવિધા છે. તારી કૃપાનો કોઈ આમ આવા ભાવથી બેસવાનું. સત્સંગ તો કોણે સાંભળેલો જાણે? રૂકમણીએ સાંભળેલો. રૂકમણી નાની હતી, નાની ત્યારથી સત્સંગ સાંભળતા સાંભળતા ગઈ તો ભગવાન વિશે ખબર પડી ગઈ કે આ ભગવાન કેવા છે. હવે એમના પપ્પા તો પેલા શિશુપાલ હાથે લગ્ન કરવાના ઊંડા નક્કીઓ કરી લેલા જાન આવવાની. આ બાજુ રૂકમણીને ખબર પડી એટલે ભગવાનને ચિઠ્ઠી લખી, આત્મીય શ્રી કૃષ્ણ, મન વચન ને કર્મથી હું તમને ઓળખું છું, તમે કોણ છો. મન વચન ને કર્મથી હું તમને વરી ચૂકી છું. આ શરીરના લગ્ન કરવાના છે મારા પપ્પા પેલા લક્ષા થાય. અહીંયા કુળદેવીની પૂજા કરવા જવાની છું, તે દિવસે આવજો અને મને લઈ જજો. જય શ્રી. આ નાની હતી ત્યારથી કથા સાંભળતા 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 ભગવાન વિશે ખબર પડી ગઈ. ભગવાન શિવજી પણ કહે છે ઉમા રામ સ્વભાવ જેહી જાના. હે ઉમા, ભગવાનનો સ્વભાવ, ભગવાનનો પ્રભાવ, ભગવાન વિશે ખબર પડી જાય એને ભગવાન વગર ચેન પડે નહીં. આ છે સ્થિતિ. એટલે આપ સૌ અહીંયા કથામાં આવેલા નથી, આપને આમંત્રણ મળ્યું હશે, પણ અંતર્યામી પરમાત્મા, આપણા હૃદયમાં બેઠેલો આત્મા, એણે અવાજ માર્યો હશે તમે જાઓ, તો જ આપણે આવીએ છીએ. જય શ્રી. આ ખરી રીત છે. એટલે હજુ કેટલા દિવસ બાકી? આજે છેલ્લો, કાલે. ઓહો. તો દરરોજ પૂજામાં બેસવાનું, દરરોજ સવારના ભગવાનને પ્રાર્થના કરવાની. કારણ કે બિનું હરિ કૃપા મિલે નહીં. ભગવાનની કૃપા વગર સંતો ન મળે. ભગતિ સ્વતંત્ર સકલ સુખ ખાની, પણ બિનું સત્સંગ ન પાવહી પ્રાણી. બિનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ સાંભળે તો વિવેક જાગે જાગે ને. વિવેક એટલે શું જાણે? વિવેક એટલે
હવે આ આપણે ઘરમાં રહીએ છીએ, ઘણીવાર શું કરે, પેલા વાંસ હોય ને, વાંસ, એ બે વાંસમાં વાયર બાંધે ને પછી ડાયરેક્ટ પેલા પર ભેરવે કે નહીં, ડાયરેક્ટ. હવે બાજુ આમ આ કથામાં આમ આખી કથાનું આયોજનો કરતો હોય પણ તે ભેરવ્યા જ કરે પાછો. હવે એમાં તો મેર નહીં પડે, આમાં કાં મેર પડે? સમજો કે અમારે ત્યાં શું કરે, આ નળ આવે ને પાણી, ત્રીજે દિવસે નળ આવે, જેવા નળ આવે એટલે અમુક માણસ શું કરે, ડાયરેક્ટ મોટર એ કરીને એ પાડે એટલે પાણી ખેંચી લે બરાબર, એટલે બીજાનું જેમ થવાનું હોય તેમ. પછી આપણને એમ કે હું તો 3 કલાક પૂજામાં બેસી રહ્યો, પથરા બેહે, આમાં કાં પૂજામાં બેહે? નહીં મેર પડે. આ બાજુવાળી એમ કે રમેશભાઈ કોઈ બાતમી આપેલી તો અમારા ઘરે આવેલા, ડાયરેક્ટ પેલું ભેરવે ને ડાયરેક્ટ મોટર મીટર, તે 22,000 કાઢી લઈ ગયા, મરી ગયા એમ કે. તે રમેશભાઈ મેં કીધું કે તમારું ઘર બનાવેલું ત્યારથી જ તમે ડાયરેક્ટ વાપરે, એના 22-23 વર્ષ થયા તો પછી કેટલા બિલ ગણો નહીં. આ તો આ એકચ્યુઅલી આપણા જીવનમાં જે દુઃખ આવે ને, દુઃખ, આ દુઃખ નથી, એ આપણા કરેલા કર્મનું ભગવાન ચેતવે છે કે હજુ મોડું થયું, કરેલી ભૂલ પાછી ન કરવાની, હો ગયા સો હો ગયા. આ કથાનું મહાત્મય છે. બીનું સત્સંગન હરિકથા, તેહી બીનું મોહન ભાગ. કથા ન સાંભળે ત્યાં સુધી મોહ જતો. મોહ એટલે આ મારું 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 મારું, એ મોહ છે. મોહ સકલ વ્યાધિન કરમૂલા. જેટલો મોહ વધારે એટલું દુઃખ વધારે. એટલે કથા જે બધા આવી શકતા નથી કથામાં. તુલસી પૂર્વ કે પાપ સે હરિ ચર્ચા ન સુહાય. પાપનું પ્રમાણ વધારે હોય ને જેના હૃદયમાં, એ કથામાં ન આવી શકે, સાંભળી જ ન શકે. એ મૂકવા આવશે, તમને મૂકવા જ આવશે, ત્યાંથી જતા રહે, બેહાય નહીં. આમ બેહાય, આમ તમે જો, તમે ઘરમાં આમ બેહાય આપણાથી, પણ અહીંયા બેઠેલા છે કેમ? ભગવાનના નાતે બેઠેલા છે એટલે આમ રીતના બેસી શકે. બાકી આમ ઘરમાં આમ બેઠેલા હોય તો આપણે શું કે આ હરખો બે નહીં, અહીંયા હું ઠેપાઈ રહી કે હમણાં કેમ બેઠેલા છે? બેસાડેલા છે. વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ પાર નથી. એટલે મજૂરી કરીને ખાઈ લેવાનું, ઝૂંપડામાં રહેવાનું, ગમે તેવી સુવિધા હોય, પણ કોઈને છેતરવું નહીં. છે આપણા હૃદયમાં જ. એને પ્રગટ કરવા માટેની રીત બધી મળે. આ શિવ કથા છે ને, હા, તો જરા 5 મિનિટ સાંભળજો. શિવ કથા. ભગવાન શિવજી 2 લગ્ન કરેલા ને, 2 વાર લગ્ન કરેલા. પહેલા દક્ષની પુત્રી ભવાની સાથે. જો આ સત્સંગનું કેટલું મહત્વ છે. ભગવાન શિવજી ને પ્રિયમાં પ્રિય હોય તો ભગવાન, શિવજીને ભગવાન બહુ પ્રિય લાગે, એટલે શિવજી એમાં જ પરોવાયેલા રહે. દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે. 33 કોટી દેવતામાં પણ દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે. એનું કારણ આ કે ફાલતુ વાત એ ન કરે. કોઈ મિટિંગમાં ગયેલા હોય તો બીજા બધા વાત કરે, પણ આમ એના ધ્યાનમાં જ રહે. આવા શિવજી. એ શિવજી એક બાર તેત્રા યુગમાં અહીં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ધર્મપત્ની સાથે ગયા. કથા સંગ સતી જગજનની ભવાની. જગતજનની માં આવી છે એમ સમજીને અગસ્ત્ય ઋષિ એમનું પૂજન કરે છે, નમસ્કાર કરે, વંદન કરે. એટલે ભવાની દક્ષની પુત્રી એટલે બુદ્ધિની પુત્રી. એટલે મનમાં વિચાર કરી કે અત્યારથી જ લાંબો થયા કરે, એમાં હોય હું. એટલે ભવાની એ કથા સાંભળી
નહીં. શિવજી સાંભળી. ટૂંકમાં કહી દઉં, કથા સાંભળી નહીં, પતિદેવનું કહ્યું માની નહીં, ઘણી ભૂલો કરી. પછી કથા ન સાંભળે તો છેલ્લે એમને એમના જીવનમાં જે કથા ન સાંભળી તો પતિ પત્ની વચ્ચે જે તકરાર થઈ એમાં કેટલા વર્ષો થયા? 87,000 વર્ષ સુધી આવું રહ્યું. ઓજા ચડે ને બધા. આવ ઘરમાં 2 જ જણ, ત્યારે પોયરા ન હતા. હમણાં અમે રવિવારે અમે ઘરેથી નવસારી જઈએ. નવસારી ઘરેથી, ગામથી. નવસારી એટલે અમેરિકા ને ગામ એટલે આપણું ભારત. જીએ એટલે અમે તો ઘરમાં દાખલ થયા એટલે મારી મિસિસને હોજો આવી ગયો. મેં કહું આ હોજો કેમ? હવે અંદર જઈને પૂછ્યું તો મારા માટે બધું વાહણ બાકી રાખેલા ધોવાના, અજવારવાના, આમ આમ. હું સમજી ગયો. એટલે જોયું તો વહુ એ સોફા પર બેસીને કંઈ કોમ્પ્યુટરમાં કંઈ કરતી હતી. એ હાઈસ્કૂલ ટીચર, એટલે હું સમજી ગયો કે નક્કી કંઈ ને કંઈ કામમાં પરોવાયેલા છે. તો આમ ડાયરેક્ટ તો કહેવાય ને. હા, મેં ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આ હોજો ઉતરે એવું કંઈક કરો ને. એમાં જેવી પ્રાર્થના કરી એટલે વહુ શું કે જાણે, મમ્મી એક કામ કરો, આ 6:30 વાગ્યા છે એટલે તમારો પૂજાનો ટાઈમ થઈ ગયેલો છે, તમે પૂજા કરો. આ તો 12મા ધોરણના પેપર કાઢવાના છે ને, એટલે કાલે લઈ જવાના છે. એટલે મારે હું બપોરથી બેઠેલી હતી, થોડુંક કામ બાકી છે. આ કંઈ કામ તમારે નથી કરવાનું, બધું હું કર, બધું જ આ બાકી રાખેલું. એટલા માટે તમે પૂજામાં જાઓ. હોજો ઉતરી ગયો. વાહ પ્રભુ, આવું છે. તો શિવજીએ કથા સાંભળી, ભવાનીએ કથા સાંભળી નહીં. ટૂંકમાં કહી દઉં, 87,000 વર્ષ સુધી અબોલા થયા. ભવાનીએ પ્રાર્થના કરી, સત્સંગ સાંભળ્યો નહીં એટલે મરવાની ઈચ્છા થઈ, મારે મરી જવું છે હવે. કેમ કે પોતાની ભૂલ સમજાઈ. પહેલી ભૂલ, મેં કથા સાંભળી નહીં. બીજી ભૂલ, પતિદેવનું કહ્યું માની નહીં. ત્રીજી ભૂલ, પરીક્ષા કરવા ગઈ. ચોથી ભૂલ, જૂઠું બોલી પાછી. શિવજી તો અંતર્યામી હતા એટલે ખબર પડી ગઈ. એટલે પછી ઘરે જઈને શિવજીએ છેડો ફાડી નાખ્યો અંદરથી. સીતાજી તો માં છે અને માનું જો રૂપ લીધું હોય તો હવે એની સાથે પતિ પત્નીનો સંબંધ. જય શ્રી કૃષ્ણ. અંદરથી વાત કરી નહીં. વાત કરવા જાય તો રસ્તામાં બેસી જાય તો ઘર તો હજુ બહુ દૂર. વાત કરી નહીં. ઘરે પહોંચ્યા. જેવા ઘરે પહોંચ્યા એટલે ભગવાન શિવજી શંકર સહજ સ્વરૂપ સંભાળા. પોતાના સ્વરૂપમાં ડૂબી ગયા. લાગી સમાધિ અખંડ અપારા. હવે એને કોણ જગાડે? પેલી આગલે બાણે પાછલે બાણે આગલે બાણે કઈ જવાબ મળે એટલી એને કે એને શું કહેવાય, આગ લાગેલી હોય અંદર, એ આગ ઓલવાય નહીં ને આગ દેખાય એ દેખાય નહીં. એ આગ સત્સંગ દ્વારા જ ઓલવાય. આમ હવે ચેન પડે નહીં. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ બસ આ શરીર મારે જોઈતું નથી, એવું કંઈક કરો કે આ હવે નાશ થઈ જાય. હવે આ મારે નથી. ભગવાનની કૃપાથી અંતર્યામી પરમાત્મા દરેકના હૃદયમાં, એ પરમાત્મા એના પપ્પાના હૃદયમાં ખરો કે નહીં? એના પપ્પા દક્ષ, એમણે યજ્ઞનું આયોજન કર્યું પણ શિવજીને આમંત્રણ આપ્યું નહીં. બહુ આગળથી જરા આમ ચાલે, વાત લાંબી છે. એમાં આપ્યું ને આમંત્રણ, બીજાઓને આપેલા. બીજા દેવતાઓને કહું તમે આવે ને તો એક કામ કરજો, મારા જમાઈના ઘર ઉપર થઈને આવજો. આવું. હવે પેલા દેવી દેવતા બધા બેઠેલા. તમે ભાઈઓ બહેનો ટેમ્પોમાં બેહે તો બહેનો કંઈ આમ મૌન રાખે કે ભજન તો ચાલે જ ને. એમ પેલી દેવતી
દેવતા લોકો આવે વિમાનમાં, એટલે દેવીઓ બધા ભજન ગાય આમ તેમ, એટલે એ અવાજ ત્યાં 87,000 વર્ષ પૂરા થયા. શિવજી જાગ્યા, જેવા જાગે એટલે રામ રામ રામ. જાગેલો કોને કહેવાય? જાગેલો એનું કહેવાય રામ રામ. ભગવાન સાથે જોડાયેલો રહે એને જાગેલો કહેવાય. પણ જાગવા માટે આ જો રસપાન કરો ને, આ એટલું વ્યવસ્થા છે. આને બરાબર સાંભળે તો જ ભગવાનમાં પ્રેમ થાય ને થાય. એ તો સંસારમાં જો પ્રેમ કરવાના તો આવવાનું જવાનું 84 આ ચક્કર ખરું ને, એમાંથી કોઈ બહાર કાઢી શકે. એટલે સુખ દુઃખની થપ્પડ, કેરોસીન છાંટે, મરી જાય, આત્મહત્યા કરે, ફાંસો ખાય, ઝેર પીએ, આવું બધું થાય. એટલે સાંભળજો, હજુ કાલનો દિવસ છે ને કદાચ ભગવાનને કહેજો, કાયમ ભગવાનને પ્રાર્થના કરવાની, પ્રભુ બસ તમારી કથા, તમારા ઘરનું સરનામું મળે એવા તમારા પ્યારા સંતો ક્યારે મળે, આ પ્રાર્થના કરવી જોઈએ. તો ભવાની, ભગવાન શિવજી જાય ગયા એટલે ભવાની ગઈ. જેવી ગઈ એટલે ધર્મપત્નીને તો ડાબી બાજુ બેસાડી નહીં, સામે બેહાડી, બેહો બેહો બેહો, ત્યાગ કરેલો. એટલે શિવજી તો કલ્યાણકારી છે, દયાલુ. એટલે પત્નીનું શરીર જોયું તો આમ દુબળા પટલા થઈ ગયેલા. એટલે ભગવાન શિવજી અનેક કથાઓ કરે છે એને જરા એ કરવા માટે, પ્રસન્ન કરવા માટે. એમાં પેલા વિમાન ગયા એટલે અવાજ સંભળાયો એટલે સતી એમ કે છે, પ્રભુ આ બધા ક્યાં જાય? ભગવાન શિવજી કહું, દેવી આ જાણવામાં મજા નથી, આવું કહ્યું. તો પણ પેલી માની નહીં. ત્યારે શિવજીએ કહ્યું, તારા પપ્પાના ઘરે યજ્ઞનું આયોજન છે, પણ મારી હાથે જરા આગળથી, એટલે આપણને આમંત્રણ નથી, આમંત્રણ વગર ત્યાં જવું